અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. માવઠાના મારથી હજુ કળ નથી વળી ત્યાં ખેડૂતોને સરકારી યોજનાનું બિયારણ પણ હવે માથે પડ્યું છે. જ્યાં છોટાઉદેપુરમાં મકાઈની ખેતી કરતા 1000 જેટલા ખેડૂતોને પછતાવાનો વારો આવ્યો છે. આદિજાતિ ખેડૂતોને મદદરૂપ થવા સરકારે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 500 રૂપિયામાં 5000 રૂપિયાની એક કીટ આપી અને આ કીટમાં એક બેગ APS ખાતર, એક બેગ પ્રોમ અને એક બોટલ નેનો યુરિયા અને મકાઈનું બિયારણ ખેડૂતોને મળ્યું હતું. પરંતુ આ બિયારણનું વાવેતર ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે. આ બિયારણ વાવ્યા પછી તે બીજ અંકુરિત જ ન થયા. જ્યારે પોતાની રીતે ખાનગી બિયારણ ખરીદીને વાવેતર કરનાર ખેડૂતોને ત્યાં બીજ અંકુરિત થયા અને હરિયાળી પણ દેખાવા લાગી. અને જોડે ખેતર હતું તે અમારા ખાનગી દુકાનેથી લાવીને હોય રે તે કમ્પ્લીટ બિયાર ઉગી ગયું અને આ સરકારે આવેલી તે નહીં ઉગી, હળેલું નીકળ્યું. પહેલાં કુદરતી મારમાં તો સરકારે સહાય હજુ કરી નથી, કરવાની છે કે નહીં, ક્યારે કરશે ખબર નથી. પણ અત્યારે 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એણે માર પાડ્યો છે, એને સિઝન બગાડી છે. આનાથી ખેડૂતની સિઝન બગડી, એની મહેનત ગઈ અને પાણી વગેરેનો ખર્ચ, ખેડવાનો ખર્ચ ગયો. માવઠાના માર બાદ હવે બોગસ બિયારણ, ખેડૂતોની હાલત તેને કારણે થઈ ગઈ કફોડી. મકાઈના માથે પડેલા બિયારણને વિતરણ કેન્દ્ર પર ખેડૂતો પરત કરવા ગયા. વાત ભણશે નહીં એટલે ડેપોના વિતરણ કેન્દ્ર પરના ડેપો મેનેજરે ખેડૂતોને બિયારણ બદલી આપ્યું. પણ દબાતા અવાજે એ પણ કહે છે કે અગાઉ ખેડૂતો જે બિયારણ લઈ ગયા તેમાં તો સમસ્યા છે જ. જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો, એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ. અહીંયા જે ઇસ્યુ લઈને આવે છે એમાં મુદ્દો શું લઈને આવે છે એ લોકો? મુદ્દો છે એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે. ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે. વાવણીનો ખર્ચ અને મહેનત એળે ગઈ, કિંમતી સમય વીતી ગયો એટલે ખેડૂતોમાં આક્રોશ છે. જે બીજ હતું એ બીજ ઉગ્યું નહીં અને ઉગ્યું નહીં એટલે બધા ખેડૂતો રોષે ભરાઈને અહીંયા જાણ કરી તો એ લોકો એવું કહે છે કે અમે બીજું બિયારણ આપીશું. પણ બીજું બિયારણ આપવાનું એના કરતાં પહેલાં જો બિયારણ સારું આપ્યું હોત તો બીજે બિયારણ આપવાની જરૂરત ના પડે. જેમણે આ સરકારી યોજનાનો લાભ લઈને વાવેતર કર્યું તેવા 1000 જેટલા ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. ખેડૂતોનો આક્રોશ અને ફરિયાદ જોતા ખેતીવાડી વિભાગ જાગ્યો છે અને જ્યાં બિયારણનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેનું વિતરણ બંધ કરાવી નાખ્યું છે. તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા GATL ડેપોમાં, કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી, બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે. ખેતીવાડી વિભાગ તપાસ કરશે, પગલાં લેશે, પણ આ બધા વચ્ચે એ ખેડૂતોનું શું કે જેમના માટે વાવેતરનો સમય જતો રહ્યો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.